નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે અમારા મીનાબેન બનાવવાના છે એકદમ ટેસ્ટી અને ચટપટું સલાડ। તો સલાડનું નામ પડે એટલે તમને આઈડિયા તો આવી જ જાય કે કાચા શાકભાજી છે, જેમ કે ડુંગળી, કોબી, કેપ્સિકમ, કાકડી અને તે ઉપરાંત બીટ છે, ટમેટાં છે અને જો કેરીની સિઝન છે અત્યારે એટલા માટે અહીંયા મીનાબેને કાચી પાકી કેરી પણ એડ કરી છે। તે ઉપરાંત તમને જે ભાવતા હોય તે શાકભાજી આમાં એડ કરી શકો છો। તમે ઈચ્છો તે રીતે એને સુધારી પણ શકો છો, જેમ કે તમે ઈચ્છો તો ઝીણા પણ સુધારી શકાય છે, પણ અહીંયા મીનાબેને ઊભા સુધાર્યા છે। બધી વસ્તુને આ રીતે ઊભી સુધારી લેવાની છે। ત્યારબાદ 1 ચમચી જેટલું તેલ લેવાનું છે। ત્યારબાદ જે મરીનો ભૂકો છે તે 5 ચમચી એડ કરવાનું છે। સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરવાનું છે અને 1 ચમચી જેટલો ચાટ મસાલો આમાં એડ કરી અને બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દેવાની છે। હવે આપણે અડધું લીંબુ આની અંદર જ નીચોડી દેવાનું છે। હવે આને પણ આમાં મિક્સ કરી દઈશું, બિયા ના આવે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે જે સુધારેલું સલાડ છે, કાચા શાકભાજી છે, તેની અંદર આ બધી મિશ્રણ આમાં એડ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો। હવે આપણે એને બરોબર મિક્સ કરી લેવાનું છે આ રીતે, એટલે આપણું એકદમ ચટપટું સલાડ બનીને તૈયાર થઈ જશે। બહુ જ ફટાફટ બની જાય છે અને બહુ વાર પણ નથી લાગતી અને સ્વાદમાં તો એટલું ટેસ્ટી છે ને। હું જ્યારે મમ્મીના ઘરે હતી ને ત્યારે મીનાબેને બનાવ્યું હતું, મને બહુ જ ભાવ્યું હતું, પણ હું રેસીપી પૂછવાનું ભૂલી ગઈ। પણ એ તો સારું થયું, મીનાબેને અહીંયા વિડીયો બનાવીને તૈયાર રાખ્યો છે મારા માટે। હવે ઉપરથી આપણે કોથમીર ભભરાઈશું ને તો આહાહા મજા પડી જશે। અને બીજી એક ખાનગી વાત કહું કે હું જ્યારે પણ કોઈ પ્રસંગમાં જમવા જાઉં છું ને તો હું સૌથી વધારે સલાડ જ ખાઉં છું અને મને સલાડ ખૂબ જ ભાવે છે। બીજી બધી વસ્તુ ઓછી ભાવે, જેમ કે મીઠાઈ તો મને સહેજ પણ ભાવતી નથી। તમને લોકોને પણ જો સલાડ ભાવતું હોય તો આ વિડીયો ચોક્કસ લાઇક કરજો અને કોમેન્ટ ચોક્કસ કરજો। અને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને હા, સલાડ ખાવું શરીર માટે ખૂબ જ લાભદાયી છે અને તે ડાયટ પ્લાનમાં પણ તમે સામેલ કરી શકો છો। તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।